કોઈ પણ પ્રકારની હાનિ નુકસાન નથી થયું. તુલસીદાસ લખે છે કે તાહી દેખા કભી મૂર્છિત ભયો, તાહી દેખા નાગપાસમાં કોઈ પણ પ્રકારનો અસર નથી થયો, પણ હનુમાનજી મહારાજ ખાલી તાહી દેખા લખે છે ચોપાઈમાં, તાહી દેખા કભી મૂર્છિત ભયો. હનુમાનજી મહારાજ પોતે મૂર્છિત થયા. તાહી દેખા ખાલી દેખતા હંગાત જ, વાગવાની તો કોઈ વાગ જ નથી. તાહી દેખા કભી મૂર્છિત ભયો. અને ઇન્દ્રજીતને એવું કે હવે હનુમાનજી મહારાજ ઘાયલ થયા. હવે એમ કે હું આ વાનરને લઈને મારા પિતાજી સામે મારી બહુ ગુણ બતાવું. કે હનુમાનજી મહારાજને એવું કે ચાલો ને કે રાવણની આવી લંકા છે, સોનાની છે, આમ છે, તમ છે, બહુ વખાણો સાંભળ્યા, જરા કે જોઈ આવું. મને સામેથી મંજૂરી મળી. એટલે હનુમાનજી મહારાજ જાય છે અને આ લંકામાં હનુમાનજી મહારાજને ઇન્દ્રજીત નાગપાસથી બાંધીને લઈ જાય છે. ભલે હનુમાનજી મહારાજ નિગળ ગયા, નિગળ યોદ્ધા કેમ ચાલતો હોય તેમ એકદમ છાતી ખોલીને હાથમાં કદા લઈને આ રાવણની લંકામાં હનુમાનજી મહારાજ અભય પણ બચાવે છે. કોઈ પણ પ્રકારનો એમને ભય નથી. અને આ રાવણના દરબારમાં આપણા હનુમાનજી દાદા જાય છે ઇન્દ્રજીતની જોડે. એટલે એવું કહેવાય છે કે રાવણના આજુબાજુના જે મંત્રીગણ હતા, જે સૈનિકો હતા, નાના મોટા અનેક, એમને મોટા મોટા આસનો હતા. રાવણનું પણ મોટું સિંહાસન હતું. અને હનુમાનજી મહારાજને નીચે બેસાડવામાં આવ્યા. એટલે હનુમાનજી મહારાજ કહે છે કે રામનું ભજન કરનારનું આસન કોઈ દિવસ નીચું હોય ના અને રહેશે પણ નહીં. એટલે હનુમાનજી મહારાજે એવી એક લીલાની શરૂઆત કરી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ એવો નાદ ગજવ્યો. અને એની જે પૂંછ હતી ને એ પૂંછને એટલો બધી એમ કે વિશાળ લંબાવવામાં આવી. અને એનો ગોટો એટલો બધો થયો જે રાવણનું આસન હતું ને એના કરતાં પણ ઊંચો એનો પિલ્લો થઈ ગયો. આપણી ભાષામાં બોલતો પિલ્લો, એવો પિલ્લો મળી ગયો. અને એ પિલ્લા ઉપર જઈને પછી હનુમાનજી મહારાજ બેસી ગયા. અને પછી રાવણને કહેવા લાગ્યો, બોલ રાવણ, હવે તારે શું કહેવું છે, હું સાંભળું છું. અને રાવણ હનુમાનજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે તું કોણ છે અને ફળ શા માટે ખાધા અને મારા બાપને નુકસાન કેમ કર્યું? આવું બધું પૂછે છે. તો હનુમાનજી કહે છે કે તું કોણ છે? એનો જવાબ આપો કે હું વાનર છું. વાનર, પવન પુત્ર, ટૂંકમાં એમાં જ જવાબ છે, વાનર. હું વાનર છું. અને ફળ કેમ ખાધા? ફળ એટલા માટે ખાધા એમ કે મને ભૂખ લાગી હતી. અને એમ કે એ ફળ તારા એકલાના નથી. કે આ તો જેટલો તારો અધિકાર છે એટલો જ મારો અધિકાર છે. કેમ કે આ જમીનના અને આ પ્રકૃતિના માલિક તો આપણા ભગવાન છે કે રામ. અને જેટલો તારો અધિકાર છે એટલો મારો પણ અધિકાર છે. મને ભૂખ લાગી, હું ખાધા. અને મારો સ્વભાવ એવો કે વાનર હોય, એક ખાઈને 10 તોડે અને 10 ઝાડ ઉપર આ ઝાડ, પેલું ઝાડ. એટલે મારા સ્વભાવ, વંશના સ્વભાવ પ્રમાણે હું કાર્ય કર્યું. અને રાક્ષસોને કેમ માર્યા? જો રાવણ મેં કે કોઈને સામે ચાલીને મારવા ગયો નથી. હું તો મારી મસ્તીથી ફળ ખાતો હતો. અને એ લોકો મારો 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 આવું પીસો પાડતા પાડતા મારી સામે આવ્યા. મને એવું કે સામેથી મારી પાસે માંગણી કરે છે કે મારો 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 કીધું એટલે મેં માર્યા. બાકી મારે મારવાની કોઈ જરૂર નથી. અને પછી હનુમાનજી મહારાજ કહે છે, જો રાવણ, મેં તને એક વિનંતી કરું. વિનંતી એવી કરું
કે તો એમ કે સીતા માતાને રામને વ્યવસ્થિત સોંપી દે, વાત ખતમ થઈ જાય, કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ના થાય, લાભ હાનિ કશું ના થાય, અને અમારે પણ કે કોઈ હેરાન પરેશાન થવાનું કોઈ કારણ ના રહે. જાણ કે રાવણને હનુમાનજીએ કીધું કે તમે સીતા માતા અને રામને સોંપી દો. એટલે હનુમાનજી ઉપર આ રાવણનો ક્રોધ કર્યો અને સૈનિકોને એવું કીધું કે હે સૈનિકો, કે આ વાનરને હમણાં જ કેમ મારી નાખો, કાપીને એના ટુકડા કરી દો. પણ એમને ખબર છે હનુમાનજીનો પ્રતાપ કેવો છે, એમાં જાય કોણ નજીક, વંદન કરવા જાય તો વાત અલગ છે, પણ મારવા દેવાનું છે. હનુમાનજી મહારાજ એમ જોવે છે, એમ મુખ ફેરવીને ત્યાં તો 2-4 ઉઠ્યા હતા, પાછા બેસી ગયા. જાઓ કે આ વાનરને મારી નાખો. આ રાવણનો હુકમ થાય એટલે 2-4-5 પાછા ઉઠ્યા જે બળવાન હતા, અને હનુમાનજી મહારાજ ખાલી દ્રષ્ટિ કરે એમના ઉપર, કોણ કે મારે મારવાનું તો જોવું મેં, ફટાક છે પાછા બેસી ગયા. રાવણ કહે છે, અરે મૂર્ખાઓ, મેં તમારી સામે છે, તમને હાનો ભય લાગે, મારી નાખો અત્યારે. એટલામાં વિભીષણ ઉઠ્યા કે મોટા ભાઈ, આ રામના દૂત છે અને એમ કે સંદેશ લઈને આવ્યા છે, અને જો એમ કે આપણા શાસ્ત્રમાં એવો નિયમ છે, વેદોમાં, કોઈક રાજાને એમ કે કોઈ સંદેશો કોઈ દૂત આપવા આવ્યો હોય અને એને એમ કે મારી નાખ્યા આપણે, તો હાથો કે ખોટો સંદેશ પાછો રિટર્ન આપે કોણ? એના કરતા આ નીતિ વિરોધનો મારીએ દૂતા. બહુ વિસ્તારથી આ ચોપાઈ છે, પણ આ તો આપણે ગુજરાતીમાં એનું